નવસારીના વાંસદામાં પોલીસનું દિલ ધડક રેસ્ક્યુ જોવા મળ્યું છે। નવસારી ખાતે પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યાં વાંગણ ગામે આંકડામાં પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ધોધની મજા માણવા ગયેલા પ્રવાસીઓનું આ દિલ ધડક રેસ્ક્યુ નવસારીથી સામે આવ્યું છે। નદીઓમાં વધેલા પાણીને લઈ પ્રવાસીઓ ફસાઈ ગયા હતા અને ત્યારબાદ વાંસદા પોલીસની ટીમ દ્વારા દોરડું બાંધી આ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વાંસદા ખાતે પોલીસની આ સરાહનીય કામગીરી સામે આવી છે। પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે પ્રવાસીઓનું। વાંગણ ગામ ખાતે આંકડામાં પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ધોધની મજા માણવા માટે આ પ્રવાસીઓ ત્યાં ગયા હતા અને નદીઓમાં વધેલા પાણીની આવકને લઈ પ્રવાસીઓ ધોધમાં જ ફસાઈ ગયા હતા। ત્યારબાદ પોલીસે પોતાની સરાહનીય કામગીરી કરી ફરજ નિભાવી છે અને વાંસદા પોલીસે ટીમ દ્વારા દોરડું બાંધી પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેવી રીતે પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ પ્રવાસીઓનું કરવામાં આવ્યું છે। પ્રવાસીઓ ધોધની મજા માણવા માટે ગયા હતા, પરંતુ પાણીની વધેલી આવકને લઈ તેઓ ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસે પોતાની ફરજ નિભાવી અને આ સરાહનીય કામગીરી કરી છે। દિલ ધડક રેસ્ક્યુ પ્રવાસીઓનું કર્યું છે, તો દોરડું બાંધી ત્યારબાદ પ્રવાસીઓનું રેસ્ક્યુ કર્યું છે। નવસારી ખાતે નવસારીના વાંસદામાં પોલીસ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાંગણ ગામ ખાતે આંકડામાં પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો પ્રવાસીઓ ધોધની મજા માણવા માટે ગયા હતા, પરંતુ એ મજા તેઓને ભારે પડી। નદીમાં પાણીની આવક વધતા જ પ્રવાસીઓ ત્યાં ફસાઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસે પોતાની ફરજ નિભાવી હતી।